હતું એટલે હું એના પગે લાગતો હતો કે આટલું બધું મારાથી નહીં ચલાય યાર. હા તો રણુજા વાળાનો હુકમ થયો છે, જતા આવજો. ચાલતા ના જવું હોય તો છેલ્લે ધજાઈ લઈને હા, હા, એમને મારી. અમે જતા આવજો. હા. રામ જુનાગઢ થી આવો. જુનાગઢથી. શું માનતા રાખી હતી? માનતામાં મારે 5-6 મહિનાથી ધંધામાં બહુ નુકસાની હતી અને ઘરની આર્થિક પરિસ્થિતિ કથળી ગઈ હતી અને દવાખાનું પણ હતું. બરોબર. એટલે માની મેં માનતા રાખી કે 1.5 મહિનામાં 1.5 કિલો પેડાની માનતા રાખી કે મારું બધું બરાબર ચાલવા માંડે તો હું મને 1.5 કિલો પેડા ચડાવીશ. બરોબર. અને તે મારી નાગ મારેલા છે અને એનો વ્યવહાર કરેલો છે. નાગ તો આમ તો 10 વર્ષ પહેલાં પણ મારેલો, 5 વર્ષ પહેલાં પણ મારેલો અને એક બાથરૂમમાં ગોગા મહારાજ આવી ગયેલા તો ગરમ પાણી પણ નાખેલું, જેનો બહુ પસ્તાવો મને થયો છે. અને માના પ્રવચન સાંભળીને એ મુજબ મેં વ્યવહાર કરેલો બરોબર. અને સપને એટલે તમને મસાની મેલ માતાજીના વિડીયો જોઈને ખબર પડી કે આવી